શ્રી ગણેશાય નમઃ। ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સચ્ચાઈ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવન સાથે સીધી જોડાયેલી છે। દુનિયા હંમેશા તમારી સફળતા જોશે મિત્રો, ફક્ત તમારી ચમકતી સફળતા। પરંતુ એ સફળતા મેળવવા માટે તમે રાત દિવસ જે કષ્ટો વેઠ્યા છે, જે કઠોર શિસ્તનું પાલન કર્યું છે અને જે અગણિત બલિદાનો આપ્યા છે, તેનો અહેસાસ માત્ર ને માત્ર તમને જ હશે। લોકોને તમારા સંઘર્ષ સાથે કોઈ લેવા દેવા નથી હોતી। આ સંસારનો નિયમ છે કે લોકો તમને ત્યારે જ ઓળખશે અને તમારો આદર કરશે જ્યારે તમે સફળતાના શિખરે પહોંચી જશો। આજે આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। આ માસિક રાશિફળ તમારા જીવનના દરેક પાસા જેવા કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, ભાગ્ય, કારકિર્દી અને વ્યાપાર પર સંપૂર્ણ અને સચોટ પ્રકાશ પાડશે। આ ગણતરી તમારી જન્મરાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે, જે તમને આવનારા સમય માટે યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ આપશે। જો આપણે ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો આ મહિને વૃષભ રાશિના પ્રથમ ભાવમાં મંગળદેવ બિરાજમાન છે, બીજા ભાવમાં સૂર્યનારાયણ, ત્રીજા ભાવમાં ગુરુ, બુધ અને શુક્રની યુતિ બનેલી છે, ચતુર્થ ભાવમાં કેતુ અને દશમ ભાવમાં રાહુનું ભ્રમણ ચાલી રહ્યું છે, જ્યારે 11મા ભાવમાં શનિદેવ સ્વગૃહી થઈને બેઠા છે। સૌથી રાહતની વાત એ છે કે અત્યારે તમારા પર કોઈ શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી નથી, જે વર્ષ 2027 સુધી તમને માનસિક શાંતિ આપશે। સૌપ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા। પ્રથમ ભાવ આપણી રોગ પ્રતિકારક શક્તિ અને શરીરનો પ્રતિનિધિ છે। રાશિના સ્વામી શુક્ર ત્રીજા ભાવમાં છે અને 5મી જુલાઈના રોજ ચોથા ભાવમાં પ્રવેશ કરશે। શનિ 11મા ભાવમાં મજબૂત છે, બુધ વક્રી થઈને બીજા ભાવમાં આવશે। એકંદરે કોઈ મોટી બીમારીની ચિંતા દેખાતી નથી, પરંતુ મંગળ આખો મહિનો પ્રથમ ભાવમાં હોવાથી તમારા સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધ વધારી શકે છે। વધારે પડતી દોડધામ કે મુસાફરીને કારણે માથાનો દુખાવો, આધાશીશી કે નાનું મોટું ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે। તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે, નહીંતર તેની સીધી અસર તમારી માનસિક શાંતિ અને તબિયત પર પડી શકે છે। વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વાત કરીએ તો 5મો ભાવ અભ્યાસનો છે અને તેના સ્વામી બુધદેવ છે। 7મી જુલાઈના રોજ બુધ વક્રી થઈને ધન અને પરિવારના બીજા ભાવમાં પ્રવેશ કરશે। વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અતિ ઉત્તમ સાબિત થઈ શકે છે। 7મી જુલાઈથી 25મી જુલાઈ વચ્ચેનો સમય કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો તો તમને અણધારી સફળતા મળી શકે છે। 16મી જુલાઈએ સૂર્યદેવ ત્રીજા ભાવમાં આવશે, જે તમારી અંદર સાહસ અને એકાગ્રતાનો વધારો કરશે। તમારી લવ લાઈફ એટલે કે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો 5મા ભાવના સ્વામી બુધ શુક્ર સાથે યુતિમાં હોવાથી જેમના જીવનમાં હજુ સુધી કોઈ પ્રેમ નથી આવ્યો, તેમની નવી મિત્રતા કે નવો સંબંધ શરૂ થવાના પ્રબળ યોગ છે। કોઈની તરફ આકર્ષણ વધી શકે છે। જો કે જુલાઈના બીજા સપ્તાહમાં નાની નાની બાબતોને લઈને મનમોટાવ કે ગેરસમજ થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, તેથી વાણીમાં મધુરતા રાખવી જરૂરી છે। વૈવાહિક જીવનની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ઘણો સારો અને સાનુકૂળ દેખાઈ રહ્યો છે। 7મા ભાવના સ્વામી મંગળ પ્રથમ ભાવમાં બેસીને સીધી 7મી દ્રષ્ટિથી પોતાના ઘરને જોઈ રહ્યા છે। આ એક ખૂબ જ સુંદર ગોચર છે જે પતિ પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે। જો ભૂતકાળમાં કોઈ મતભેદ ચાલતા હશે તો તે દૂર થશે। તમે જીવનસાથી સાથે કોઈ લાંબી મુસાફરી કે ફેમિલી પ્લાનિંગ કરી શકો છો। બસ તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો પડશે, જેથી સંબંધની મધુરતા જળવાઈ રહે। હવે વાત કરીએ તમારા ભાગ્ય, કારકિર્દી અને વ્યવસાયની। 9મો ભાવ ભાગ્યનો છે અને 10મો ભાવ કર્મનો છે। બંને ભાવોના સ્વામી શનિદેવ 11મા લાભ ભાવમાં બેઠા છે, જે તમારા માટે ખૂબ જ મોટો પ્લસ પોઈન્ટ છે। દેવગુરુ બૃહસ્પતિ પોતાની દ્રષ્ટિથી ભાગ્ય ભાવને અમૃત પ્રદાન કરી રહ્યા છે। રાશિ સ્વામી શુક્ર અને બુધની દ્રષ્ટિ પણ ભાગ્યને બળ આપી રહી છે। આ મહિને તમારું ભાગ્ય 100% સાથ આપશે। જો તમે કોઈ નવું રોકાણ, ઘર કે વાહનની ખરીદી અથવા કોઈ માંગલિક કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો વિલંબ કર્યા વગર કરી નાખો।
સમય અત્યંત અનુકૂળ છે. કારકિર્દીના ક્ષેત્રમાં 10મા ભાવમાં રાહુ ઘણા લાંબા સમયથી બિરાજમાન છે. રાહુ અહીં વ્યક્તિને પરંપરાગત કાર્યોથી હટીને કંઈક નવું અને અલગ કરવાની પ્રેરણા આપે છે. જો તમે ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આ રાહુ તમને ડિસેમ્બર 2026 સુધી અદ્ભુત અને ચમત્કારિક પરિણામો આપશે. 5મી જુલાઈ પછી શુક્રની દૃષ્ટિ 10મા ભાવ પર પડતાં જ તમારું મન કામમાં પરોવાશે અને ઓફિસમાં તમારી કુશળતાની પ્રશંસા થશે. 16મી જુલાઈ પછી નવી નોકરી મળવાની સંભાવનાઓ ખૂબ જ પ્રબળ બની રહી છે. વ્યવસાય કરતા જાતકો માટે 7મી જુલાઈ પછી બુધના વક્રી ભ્રમણને કારણે વેપારમાં મોટો આર્થિક લાભ, નવા ઓર્ડર અને ધંધાનો વિસ્તાર થતો જોવા મળશે. આ મહિનાને વધુ શુભ અને સફળ બનાવવા માટે તમારે થોડા સરળ આધ્યાત્મિક ઉપાયો કરવા જોઈએ. દરરોજ શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃની એક માળા એટલે કે 108 વાર જાપ કરો. રોજ નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો અને સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જળ અર્પણ કરો. જો શક્ય હોય તો રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અથવા ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ સ્તોત્રનું શ્રવણ કરો. આ ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. આશા રાખીએ છીએ કે ધર્મલોક પરનો આ વિડિયો તમને ગમ્યો હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે આપણી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. આપનો સમય શુભ રહે. ધન્યવાદ. હર હર મહાદેવ.